અમેરિકામાં રહેતા તમામ ભારતીય અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવ્યા છે. એક સામાન્ય ઈમેલ મોકલ્યા બાદ સીધા જ અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના અધિકારીઓ એક વ્યક્તિના ઘરે પહોંચી ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલો અમેરિકાની ફેડરલ કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે અને આ કેસે અભિવ્યક્તિની સ્વતંત્રતા, સરકારી સત્તાઓની મર્યાદા અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચેની સરહદ અંગે નવી ચર્ચા શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. અમને શું માહિતી મળી છે તેમની વાત કરીએ તો ન્યુયોર્કના એક રહેવાસીએ આઈસ સામે દાવો દાખલ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેણે આઈસના કાર્યકારી ડિરેક્ટર ડોટ લાયસન્સની કામગીરી અને એજન્સીઓની નીતિઓની ટીકા કરતો એક ઈમેલ મોકલ્યો હતો. આ ઈમેલ મોકલ્યા બાદ થોડા જ સમયમાં આઈસના અધિકારીઓ તેના નિવાસ સ્થાને પહોંચી ગયા એટલે કે તેના ઘરે પહોંચી ગયા હતા. અરજદારોનો આરોપ છે કે અધિકારીઓની આ મુલાકાત માત્ર તપાસ માટે નહોતી, પરંતુ તેને ડરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેથી તે ભવિષ્યમાં સરકારની ટીકા ન કરે. તેના જણાવ્યા મુજબ આ કાર્યવાહી અમેરિકાના બંધારણના ફર્સ્ટ એમેન્ડમેન્ટ હેઠળ મળતા અભિવ્યક્તિની સ્વતંત્રતાના જે અધિકારીઓનું મોટું ઉલ્લંઘન કરે છે. અમેરિકાના ફર્સ્ટ એમેન્ડમેન્ટ હેઠળ દરેક વ્યક્તિને પોતાની વાત કહેવાનો, સરકારની ટીકા કરવાનો અને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે આ અધિકાર સંપૂર્ણપણે અમર્યાદિત નથી. જો કોઈ નિવેદન અથવા તો સંદેશમાં હિંસાની સ્પષ્ટતા, ધમકી, હુમલાની યોજના અથવા તો કોઈ વ્યક્તિની સુરક્ષાને જોખમ પહોંચાડે તેવી ભાષા હોય તો કાયદા અમલવારી એજન્સીઓ તેની તપાસ શરૂ કરી શકે છે. આ જ મુદ્દો હવે સમગ્ર કેસનું કેન્દ્ર બની ગયો છે. તો બીજી તરફ આઈસે પોતાના પક્ષમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સંબંધિત ઈમેલમાં વપરાયેલી ભાષા એવી હતી કે તેને સંભવિત જોખમ અથવા તો ધમકી તરીકે જોવાની જરૂર પડી હતી. એજન્સીઓનું કહેવું એવું છે કે જ્યારે કોઈ સરકારી અધિકારી સામે ધમકી હોવાની શક્યતા દેખાય ત્યારે તેની તપાસ કરવી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું તેમની કાનૂની ફરજ છે. આઈસના જણાવ્યા અનુસાર અધિકારીઓ માત્ર વ્યક્તિની સુરક્ષા અને પરિસ્થિતિની ખાતરી કરવા માટે તેના ઘરે ગયા હતા અને કોર્ટના બંધારણીય અધિકારીઓનું હનન કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. હવે આ સમગ્ર મામલો અમેરિકાની ફેડરલ કોર્ટમાં પહોંચી ગયો છે. જ્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ રહેશે કે શું આ ઈમેલ માત્ર સરકારની ટીકા હતી કે પછી તેમાં એવી ભાષા હતી જેને કાયદાકીય રીતે ધમકી તરીકે ગણી શકાય? જો અદાલત માને કે ઈમેલ માત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ હતો તો આઈસની કાર્યવાહી પર ગંભીર મોટા પ્રશ્નો ઊભા થઈ શકશે. પરંતુ જો કોર્ટને લાગશે કે ઈમેલમાં સુરક્ષાને અસર કરી શકે છે તેવા સંકેતો હતા તો એજન્સીની કાર્યવાહી કાયદેસર ગણાઈ શકે છે. કાનૂની નિષ્ણાંતોનું એવું માનવું છે કે આ કેસનો નિર્ણય માત્ર એક વ્યક્તિ અને આઈસ વચ્ચેનો વિવાદ નહીં રહે, પરંતુ ભવિષ્યમાં સરકારની ટીકા કરનારા નાગરિકોના અધિકારો અને સરકારી એજન્સીઓની જવાબદારીઓ વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બની શકે છે. મિત્રો, ખાસ કરીને સોશિયલ મીડિયા, ઈમેલ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અને સરકાર સામેના કડક નિવેદનોને કયા સંજોગોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણવી અને ક્યારે સંભવિત ધમકી માનવી તે અંગે પણ આ કેસ મહત્વનો બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી સમુદાય માટે પણ આ એક ઘટના એક મહત્વપૂર્ણ યાદ અપાવે છે અને પાઠ ભણાવે છે કે સરકારની ટીકા કરવાનો અધિકાર બંધારણ આપે તો છે, પરંતુ કોઈ પણ પ્રકારની ભાષા લખતી વખતે કાયદાકીય મર્યાદાઓ અને જવાબદારીઓનું ધ્યાન રાખવું એટલું જ અમેરિકાની અંદર જરૂરી બની જાય છે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
હવે સૌની નજર ફેડરલ કોર્ટના નિર્ણય પર છે, કારણ કે આ ચુકાદો ભવિષ્યમાં આવા અનેક કેસો માટે એક મહત્વપૂર્ણ કાનૂની દાખલો બની શકે છે અને અમેરિકામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા જાહેર સુરક્ષા વચ્ચેની રેખા ક્યાં સુધી ખેંચાઈ છે તે પણ વધુ સ્પષ્ટ કરી શકે છે.